લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર તાલુકાના ધણાદ અને ગાંજેડા વચ્ચે રોડ અતિ બિસ્માર હાલતમાં. લખતર તેમજ ધાંગધ્રા બે તાલુકાને જોડતો રોડ અતિ બિસ્માર હાલત થતા અકસ્માત થવાનો ભય. ધણાદ અને ગંજેડા રોડ ઉપર અતિશય દબાણ થવાથી રોડ સાંકડો થવાના કારણે અકસ્માત થવાનો ભય રહ્યો છે. લખતર તાલુકાના ધણાદ ગામના સરપંચે વારંવાર લેખિત અને મૌખિક અરજી કરવા છતાં આ રોડનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. રોડ અતિશય બિસ્માર હાલતમાં હોવાથી દબાણ થવાથી અકસ્માતના બનાવોની શક્યતા સેવાઈ રહી છે. લખતર તાલુકામાંથી સ્કૂલની બસ ગંજેડા ગામ જતી હોય, સામે સાધન આવે તો બસને નીકળવાનો પણ માર્ગ ના હોવાનું ગામ લોકો તરફથી જાણવા મળ્યું. લખતર તાલુકાના ધણાદ ગામ અને ગંજેડા ગામને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં થવાને કારણે ત્યાં ચાલતી સ્કૂલ બસને પણ જવું અઘરું પડી રહ્યું છે. ત્યારે ધણાદ ગામના સરપંચ ગોહિલ શીતલબેન ભરતભાઈ દ્વારા કલેક્ટર મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રજૂઆતમાં ધણાદ અને ગંજેડા ગામનો રોડ બે તાલુકાને જોડતો રોડ છે અને આ રોડ ઉપર ખેડૂતો તેમજ અન્ય દ્વારા ખૂબ જ મોટું દબાણ કરેલ હોય અને રોડ સાંકડો થઈ ગયો હોય, જેના કારણે અકસ્માતનો ભય ગ્રામજનોને સેવાઈ રહ્યો છે. ત્યારે સરપંચ દ્વારા લેખિત મામલતદારને જાણ કરાતા પંથકમાં ચર્ચા નથી થવા પામી અને ગ્રામજનોની માંગણી છે કે આ રોડ પહોળો અને નવો બનાવવામાં આવે તો બંને તાલુકાના જોડતા ગામોને સરળતાથી આવવા જવા માટે ઉપયોગ થઈ શકે તેમ છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.